દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના ઘણાદ ગંજેડા રોડ ઉપર દબાણ દૂર કરવા ઘણાદ મહિલા સરપંચ દ્વારા લખતર મામલતદારને રાવ કરવામાં આવી. સરકાર દ્વારા રોડ મોટો બનાવી આપ્યો છે, પરંતુ ગામ લોકોએ દબાણ કરી નાનો કરી નાખતા વાહનો અને ચાલકોને ખેડૂત પરેશાન. હાલમાં સરકારી જમીનમાં લોકો દ્વારા દબાણ કરવાના સમાચાર અવારનવાર આવતા હોય છે. તે લખતર તાલુકાના કારેલા, સવલાણા સહિતના ગામમાં જવાના અને ગામ બહાર જવાનો રોડ ઉપર દબાણ કરાય અને સમાચાર આવે છે. ત્યારે ઘણાદ ગામથી ગંજેડા જવાના આરએનબી હસ્તકના રોડ પર ઘણાદ ગામના લોકો દ્વારા દબાણ કરવામાં આવતા બે વાહનોને એકસાથે પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તો સાંકડો થઈ જતાં વારંવાર અકસ્માત થતા હોવાનું જણાવી ઘણાદ ગ્રામ પંચાયત મહિલા સરપંચ શીતલબેન ભરતભાઈ ગોયલે દ્વારા આ રસ્તો આરએનબીમાં આવતો હોય લખતર મામલતદારને ઉદ્દેશી લેખિત અરજી કરી રસ્તા ઉપર દબાણ દૂર કરવા ગ્રામજનો, ખેડૂત વાહન ચાલકોને પડતી તકલીફ દૂર કરવા માંગ કરવામાં આવતા લખતર તાલુકા મથક સહિત 42 ગ્રામ પંચાયતના ગામતરની જમીન સહિત રેવન્યુ જમીન બિનકાયદેસર દબાણ કરી અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકતા દબાણ કરતા તત્વોમાં ફફડાટ લાગણી ફેલાઈ જવા પામી છે. રિપોર્ટર વિજય